આજે તો દિવસે ભરીને નીકળી ગયા લીંબુ બેનું શ્રીમત કરવા. તો સવાર સવારમાં થઈ ગયા મસ્ત મજાના તૈયાર. ત્યાં તો અમારે સોની બેને તૈયાર થઈને આવી ગયા. સાથે શાંતિભાઈ પણ આવેલા હતા. અને આ છે મારા પરવીનભાઈ ના ઘરના, એ પણ તૈયાર થઈ ગયા. અને આવેલા હતા ઘણા બધા મહેમાન ના ડેશમ થઈ ગયું ફૂલ. અને આ બધા રહી ગયા બાકી. આપણે તો લુખી એન્ટ્રી પાડતા પાડતા ધીમા ધીમા હલાવતા હા. પછી બધાને આપણે કરવા મેરા ગાડીનો મેર. પછી તો આપી દીધો આ ભાઈ એનું અમને બુલેટ લઈને નીકળી જાય બેન ના શ્રીમત માં જવા માટે. અને મારા ને બેન ના મોઢા પર રખતો જોવો. પછી અમે બધા પૂગી જાય બેન ના સાસરિયામાં. અને ગાડી ખાલી કરીને હંસાબેન ની માથે મૂકી દીધું ના એનું બાસ્કું. હંસાબેન કે નાના છોકરા એને કેવું સારું બાસ્કું તો ન લેવું પડે. આ સાંભળે ને ગોદીબેન લીધી સુટકેસ. કેમ પણ નાના છોકરા હોય એને ફાયદો. અને પોસી જાય લીંબુબેન ના ઘેરે. પછી મને ને ગોદીબેન આપી દીધું એક અલગ કામ. આ પગ પથ્થરનું છે ને એમાં કરવાના છે હાચા. અને તાતા થઈ ગયા માં લીંબુબેન તૈયાર. અને પછી એની બધી નણંદુ બાંધવા મળી રાખરી. અને આપણે તો મૂકવાનું છે હોપારે રૂપિયા કરી લીધું હંધું ભેગું. અને પછી થઈ ગઈ બેન ને પગલા ભરવાની રસમ સલું. અને પછી એના 4 ભાઈ પકડી સુંદરી. પછી પૂગી ગયા ઘેરે. અને ઘેરે આવે ને પછી કરી ઓરા ખોરાની રસમ સલું. પછી મારા બેને મારી એને દેન ની એક ઝાપટ. આ એક રસમ હોય હો હાસુ ન સમજતા. અને પછી બધા ભેગા થઈને આવી જાય જમવા. અને પછી આવી જાય બધા ઘેરે. આજનો અમારો મિની મોટો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. બધાને જય માતાજી ને બાય બાય.